બજેટ 2024ને લઈને અરવલ્લી જિલ્લાના ખેડૂતો અને પશુપાલકો સરકાર પાસેથી મોટી આશા અને અપેક્ષાઓ રાખી રહ્યા છે। ખેતી પ્રધાન દેશમાં ખેતી અને પશુપાલનને મજબૂત બનાવવા માટે બજેટમાં રાહત સહિતની શું માંગ કરી રહ્યા છે લોકો, આવો જોઈએ આ ખાસ અહેવાલમાં। અરવલ્લીના ખેડૂતો રાસાયણિક ખાતર અને યુરિયાના વધુ પડતા ઉપયોગથી ચિંતિત છે। બજેટમાં દેશી ખાતર અને દેશી બીજને પ્રોત્સાહન મળે અને રાહત દરે ઉપલબ્ધ થાય તેવી ખેડૂતોની માંગ છે। અમારે જે ખેતી કરી છે એમાં ખાતરનો ને એનો ઉપયોગ થાય છે, યુરિયાનો ને એ અમારે બંધ કરવું છે, એટલે અમારે દેશી ખાતરનો ઉપયોગ કરવાનો છે। જો આગળ સરકાર જો બજેટ આપે છે એ બજેટમાં અમારે મોંઘું પડે એની હિસાબે રાહત દરે એ બજેટ કરે સરકારી દેશી ખાણીઓ, એ દેશી ખાણીઓનો અમે ઉપયોગ કરવા માંગીએ છીએ અને આજુબાજુ વાળા ખેડૂત બી માંગે છે ઉપયોગ। અત્યારે મોટા ખેડૂતો કે ખેતીમાં આધુનિક ખેતી ડ્રોનનો ઉપયોગ કરે છે, જેથી ખેતી ઉત્પાદનમાં વિપુલ પ્રમાણમાં પેદાશ થઈ શકે, પણ એના પર જે ડ્યુટી લગાવવામાં આવી રહી છે, જે આધુનિક ખેતીના વપરાશની આધુનિક યંત્રોની ડ્રોનની, એ ડ્યુટી થોડી ઘટાડવામાં આવે, ખેડૂતોને સબસિડી આપવામાં આવે, જેનાથી ખેડૂતો એનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરી શકે અને ખેતીનું ઉત્પાદન લઈ શકે। પશુપાલકો માટે આ બજેટ ખૂબ જ મહત્વનું છે। ઘાસચારો અને પશુ આહારના ભાવ વધતા પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે। પશુપાલકો પશુ આહાર પર સબસિડી અને પશુઓની દવાઓ પર લાગતા જીએસટીમાં ઘટાડાની માંગ કરી રહ્યા છે। પશુઓને ખવડાવવા માટે આવતું ઘાસચારો છે, દાણ છે, એની અંદર ઉતારા આપી અને સબસિડી આપો એવી સરકાર જોડે રજૂઆત છે કે તમે આવું કરો તો જેથી કરી પશુઓ માટે ઘાસચારો ખરીદવો હોય, દોણ ખરીદવું હોય તો અત્યારે એના ભાવ આસમાને પહોંચ્યા છે, તો પશુઓ માટે દોણ સબસિડીમાં મળે તો આપણે પશુઓને ખવડાવવામાં ખેડૂતોને સવલતદાર રહે। ખેતી ક્ષેત્રે અને ગ્રામીણ ક્ષેત્રે આ બંને મુદ્દાઓ મહત્વના છે। ખેતી ક્ષેત્રમાં પશુપાલન અને ખેતી મહત્વની જોડાયેલ છે, એટલે સરકાર પાસે એવી આશા છે કે ખેડૂતોના હિત માટે અને પશુપાલકોના હિત માટે નવી યોજનાઓ લાવી એમને સબસિડી દ્વારા દૂધના ભાવ પણ વધુ મળે, આ માટે વધારો થાય એ માટેની અમે માગણી કરીએ છીએ। આજના સમયમાં ખેડૂતો આધુનિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે। ડ્રોન અને આધુનિક ખેતીના સાધનો ઉપયોગી હોવા છતાં ઊંચી કિંમતે અને કસ્ટમ ડ્યુટીના કારણે ખેડૂતો માટે અઘરા બન્યા છે। બજેટમાં આ સાધનો પર સબસિડી મળે તેવી ખેડૂતોની માંગ છે। સમીર બલોચ, TV 13 ગુજરાતી, અરવલ્લી।